नमस्कार मित्रों, नवी पहल यूट्यूब चैनल पर आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, वीडियो ने फटाफट लाइक कर दो और चैनल पर नवा हो तो फटाफट चैनल ने सब्सक्राइब कर दो। दोस्तों, आजना वीडियो में આપણે વિદ્યા સહાયક જે ભરતી ચાલી રહી છે, બરાબર, એટલે કે ધોરણ 6 થી 8 માં ટેટ 2 માં દરેક વિષયમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે, એટલે કે ભાષા, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે એની ચર્ચા કરવાના છીએ। તેમજ દરેક વિષયમાં કુલ કેટલી જગ્યાઓ આવી શકે, બરાબર, એટલે કે જે ટેટ 2 ની ભરતી ચાલી રહી છે એમાં કેટલી જગ્યાઓ દરેક વિષયમાં આવી શકે અને લાસ્ટમાં ટેટ 2 નું અંદાજિત મેરિટ કેટલું રહી શકે એની ચર્ચા કરવાના છે। એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી તમે વિડીયોને લાઇક ના કરી તો ફટાફટ લાઇક કરી દો। તેમજ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક અંગે નવી અપડેટો મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે દરેક વિષયમાં એટલે કે ટેટ 2 માં દરેક વિષયમાં કેટલી જગ્યાઓ ખાલી છે એના પર ચર્ચા કરીએ। ત્યારબાદ વિષયવાર કેટલી જગ્યાઓ આવી શકે અને લાસ્ટમાં અંદાજિત મેરિટની વાત કરીએ। મિત્રો, દરેક વિષયમાં કુલ કેટલી જગ્યાઓ આવી શકે, બરાબર, એટલે કે સામાજિક વિજ્ઞાન, ભાષા અને ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ આવી શકે એની વાત કરતાં પહેલાં અત્યારે દરેક વિષયમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર, એના પર એક નજર કરીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલી રહ્યો છે, બરાબર, એટલે કે ઓનલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલી રહ્યો છે। એ મુજબ આંકડાઓ જોઈએ, બરાબર, એટલે કે દરેક વિષયમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે એના આંકડાઓ જોઈએ તો તમે સરળતાથી જોઈ શકો છો કે ધોરણ 1 થી 8માં કુલ 23,704 જેટલી જગ્યાઓ ખાલી છે। એમાંથી વાત કરીએ ધોરણ 1 થી 5માં, બરાબર, એટલે કે ધોરણ 1 થી 5માં ટેટ 1માં 15,390 જેટલી જગ્યાઓ ખાલી છે। મિત્રો, આ જે આંકડાઓ છે, બરાબર, એ જિલ્લા ફેરબદલી કેમ્પને આધારે લીધેલા છે। ત્યારબાદ હવે ધોરણ 6 થી 8ની વાત કરીએ, બરાબર, ધોરણ 6 થી 8માં ટેટ 2ની વાત કરીએ તો ભાષામાં 2538 જેટલી જગ્યાઓ અત્યારે ખાલી છે, બરાબર। ત્યારબાદ ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો 2674 જેટલી જગ્યાઓ ખાલી છે અને લાસ્ટમાં સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 3102 જેટલી જગ્યાઓ ખાલી છે। તો આમ જોઈએ તો ટેટ 2માં, બરાબર, વિદ્યા સહાયકની ભરતી જે ચાલી રહી છે એમાં ટેટ 2માં સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ સૌથી વધારે ખાલી છે અત્યારે, બરાબર, તમે સરળતાથી અહીં જોઈ શકો છો। મિત્રો, હવે વાત કરીએ કે વિષયવાર કેટલી જગ્યાઓ આવી શકે, કારણ કે મોટાભાગના ઉમેદવારોને મોટો સવાલ છે કે દરેક વિષયમાં કુલ કેટલી જગ્યા આવશે। મિત્રો, આપણે અત્યારે જોયું કે વર્તમાન સમયમાં જે ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાનમાં સૌથી વધારે જગ્યાઓ ખાલી છે, બરાબર। આ તમામ આંકડાઓને ધ્યાનમાં લઈ અને આપણે અંદાજિત આંકડાઓ જોઈએ, બરાબર, તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો 2400 થી 2550 જેટલી જગ્યાઓ આવી શકે। ત્યારબાદ ભાષાની વાત કરીએ, બરાબર, તો એમાં તમામ ભાષા આવી જાય, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી। ભાષાની વાત કરીએ તો 2000 થી 2200 જેટલી અંદાજિત જગ્યાઓ આવી શકે અને લાસ્ટમાં વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 2300 થી 2500 જેટલી જગ્યા ટેટ 2ની ભરતીમાં આવી શકે, કારણ કે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખાલી છે। સૌથી વધારે ટેટ 2માં એટલે કે જે વિદ્યા સહાયકની ભરતી ચાલે છે, બરાબર, એમાં અત્યારે ટેટ 2માં સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ સૌથી વધારે ખાલી છે, એટલે એની અંદાજિત વાત કરીએ તો 2300 થી 2500 સુધીની જગ્યાઓ આવી શકે। તો આવી કંઈક જગ્યા આપણને જોવા મળી શકે, બરાબર। જ્યારે જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થશે ત્યારબાદ જ્યારે આંકડા જાહેર કરવામાં આવશે ત્યારે જે આપણે અહીં અંદાજિત આંકડાઓ દર્શાવ્યા છે, બરાબર, એના નજીકના આંકડા આપણને જોવા મળી શકે। દોસ્તો, હવે વાત કરીએ કે જે વિદ્યા સહાયક ભરતી છે, બરાબર, એમાં ટેટ 2માં અંદાજિત મેરિટ કેટલું રહી શકે। મિત્રો, અંદાજિત મેરિટનો વિડીયો આપણે ઓલરેડી એક અપલોડ કરી ચૂક્યા છીએ, તેમ છતાં આપણે ફરી આજે અંદાજિત મેરિટ કેટલું રહી શકે એનો અંદાજ લગાવીએ। તો મિત્રો, તમે સરળતાથી અહીં ટેટ 2નું દરેક વિષયનું અંદાજિત મેરિટ જોઈ શકો। સૌપ્રથમ વાત કરીએ ગણિત વિજ્ઞાન, બરાબર, તો ગણિત વિજ્ઞાનનું 68+ આસપાસ રહી શકે। દોસ્તો, આ જે મેરિટ છે, બરાબર, એ અંદાજિત મેરિટ છે, આમાં 1-2 માર્ક્સનો આપણને તફાવત જોવા મળી શકે। ત્યારબાદ ભાષાની વાત કરીએ, બરાબર, તો તમામ ભાષા આવી જાય, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી। અંદાજિત મેરિટની વાત કરીએ ભાષાની, બરાબર, તો 66+ આસપાસ ભાષાનું મેરિટ રહી શકે। ત્યારબાદ લાસ્ટમાં વાત કરીએ સોશિયલ સાયન્સ, બરાબર, એટલે કે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 67+ આસપાસ રહી શકે। તો મિત્રો, આ હતું ટેટ 2, બરાબર, વિદ્યા સહાયક ભરતી જે ચાલી રહી છે એમાં ટેટ 2નું અંદાજિત મેરિટ।
અમુક અંશે આપણને આમાં થોડો ઘણો તફાવત જોવા મળી શકે, પરંતુ અહીં આપણે જે ક્રમિક ભરતી ચાલી રહી છે, બરાબર, જે ક્રમિક ભરતી થવાની છે એ મુજબ જોઈએ તો કંઈક આટલું મેરિટ જોવા મળી શકે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો ફટાફટ લાઈક કરી દો. ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.